તો નડિયાદના બિલોદરાની રુદ્ર સોસાયટીના લોકોમાં વીજ કંપનીની સામે રોષ ભભૂક્યો છે। સોસાયટીના રહીશોએ એમજીવીસીએલની સામે ગંભીર આક્ષેપો કર્યા કે વીજ કંપનીની બેદરકારીથી ઘરોમાં વીજ ઉપકરણોમાં નુકસાન પહોંચી રહ્યું છે। 10 થી વધારે ઘરમાં ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થયાનો આક્ષેપ લોકોએ કર્યો। એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન સહિતના ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે। તો ડીપીના વાયરોમાં રાત્રે આગ લાગતા સોસાયટીમાં વીજળી ડૂલ થઈ હતી। રહીશોએ કહ્યું વીજ લોડના કારણે શોર્ટ સર્કિટ થયો હોવાનો લોકોએ દાવો કર્યો। તો વળતરની માંગ સાથે સોસાયટીના લોકોએ એમજીવીસીએલની સામે રોષ ઠાલવ્યો। રિપેરિંગ માટે આવ્યા હતા તો એના ફોલ્ટના લીધે ઓછામાં ઓછા 10 ઘરમાં નુકસાન થયું છે। આમાં એસી, ફ્રીજ, વોશિંગ મશીન અને એ રીતે ઘણું બધું નુકસાન થયું છે। તો જેબી વાળાને ઘણી વાર પણ અમે ફરિયાદ કરી છે પણ કોઈ કશું જવાબ લેતા નથી અને એના લીધે ઘણું બધું નુકસાન થયું છે। તો એની ભરપાઈ જેબી અમને કરી આપે। અવારનવાર લાઇટ ચાલુ બંધ થાય છે, ઘણી વાર અમે ફરિયાદ કરી છે પણ કોઈ એક્શન લેતું નથી।